હલો 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 હલો. ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ. પણ એ પહેલા જાવું હોય ને તો પહેલા જ નીકળી જાવ. આપણે આના ઉપર કઈ એવો રોટલો મોટલો નથી. ઓકે સ્વીટહાર્ટ, જો રહ્યો તો મસ્ત કોન્સેપ્ટ ક્લિયર ન થાય ને ત્યાં સુધી જવાનું થતું નથી. અને જવાનું મન હોય ને તો નીકળી. ઓકે, અને હવે રહી ગયા હો તો હવે વિડીયો થોડો મૂકીને જાઓ. દાખલો ના આવડે ત્યાં સુધી જાઓ ને તો તમને માતાજી ના. ઓકે માની લો, એટલે કે ધોરણ 10 એનું ચેપ્ટર નંબર સંભાવના કે સંભાવનામાં મોસ્ટ આઈએમપી દાખલાની સિરીઝમાં આપણે ગહાવીએ છીએ. ગહાવવા માટે આપણે ટૂંકમાં મજબૂર છીએ. તમે વધારે છો, હું થોડુંક છું, પણ થોડી થોડી તો મારો એમાં કઈ હાલ એમ નથી કે ચેપ્ટર નંબર સ્વીટહાર્ટ આની બારે 100% નહીં જાય, નહીં જાય અને નહીં જાય. કોઈનો બાપ લોયર હોય તો કોન્ટેક્ટ કરો, રાઇટિંગમાં આપીશ. ઓકે સ્વીટહાર્ટ, એમાં કયો દાખલો હોય સ્વીટહાર્ટ? તો કે 12 ખામીવાળી પેન છે. જો રકમ સમજો કે 12 કેવી પેન છે સ્વીટહાર્ટ? તો કે 12 ખામીવાળી પેન. કેવી? 12 ખામીવાળી, અને એમાં 132 સારી પેન આકસ્મિક રીતે ભળી જાય છે. રકમ સમજશો. 12 ખરાબ પેન હતી. આ ખામીવાળી એટલે કેવી? ખરાબ સ્વીટહાર્ટ. હવે એની બાજુમાં કે XYZ જગ્યાએ 132 સારી પેન હતી. એટલે ખામી વિનાની, ખામી વગરની. હવે આ બે શું થઈ ગયું? તો કે ફૂલથી મિક્સ થઈ ગઈ. સમજી ગઈ સ્વીટહાર્ટ? સમજાય? હું કહું માની લો તો કે 12 ખામીવાળી પેન. એ પેલા આપણા શરીરના મહત્વના અંગ જેમ કે આંખ, કાન, નાક ખુલી જવા જોઈએ. કાનનું નથી કહેતો. ખબર સ્વીટહાર્ટ? જો 12 ખામીવાળી પેન એટલે 12 ખરાબ પેન. કેવી સ્વીટહાર્ટ? 12 ખરાબ પેન હતી. એમાં આકસ્મિક રીતે 132 સારી પેન ભરી ગઈ. કેટલી? તો 132 પેન ભૂલથી શું થયું? આ બે ભેગી થઈ ગઈ. તો કુલ પરિણામ કેટલા થાય સ્વીટહાર્ટ? તો કે 12 ખરાબ અને 132 સારી. તો ભાઈ અહીંયા કુલ પરિણામ કેટલા? તો કે કુલ પરિણામ બરાબર 12 ખરાબ અને 132 સારી. મતલબ કેટલા સાથે સ્વીટહાર્ટ? તો કે 12 ને 32 144. ખબર સ્વીટહાર્ટ? પરિણામ કેમ આવ્યું? શું થઈ ગયું કે 12 ખરાબ કીધી હોય તો 12 અને વત્તા 132 ખામી વગરની મતલબ સારી. કુલ એટલે બેયનો સરવાળો. તો કે 12 વત્તા 132 એટલે 144. આ જથ્થામાંથી એક પેન પસંદ કરવામાં આવે કે યાદચ્છિક રીતે કાઢવામાં આવે. મતલબ જોયા વિના કે જાણ બારે એક પેન કાઢવામાં આવે અને તે પેન સારી હોય તેની સંભાવના. સારી મતલબ કેવી? તો કે 132. કમ્પ્લીટ. હવે જો ખાસ ધ્યાન રાખજો, કુલ પરિણામ કેટલા સ્વીટહાર્ટ? તો અહીંયા લખવાનું કુલ પરિણામ બરાબર 12 પેન ખરાબ હતી અને ભૂલથી 132 એમાં એડ થઈ ગઈ. એટલે કેટલું થઈ ગયું સ્વીટહાર્ટ? 144. હવે જો આ 144 માંથી એક પેન પસંદ કરવામાં આવે. એટલું અહીંયા લખી દેવાય. સારી પેન કેટલી છે સ્વીટહાર્ટ? તો કે સારી પેન છે 132 અને ખરાબ પેન કેટલી છે માની લો? તો કે ખરાબ પેન છે 12. હવે જો પ્રશ્ન શું હોય સ્વીટહાર્ટ? તો કે આ બે માંથી કે ટોટલ 144 પેન છે સ્વીટી. ખાસ ધ્યાન રાખજો, સમજવા જેવો દાખલો. નહીં સમજો ને તો આજથી 10 વર્ષ પછી તમને અમુક અમુક એવી વસ્તુ સમજાય ને જેની તમને કલ્પના નહીં હોય. આપણો મિનિંગ બહુ ડીપ હોય. સમજી ગયું સ્વીટી? મેં બહુ ફિલોસોફી પર બુક વાંચી એટલે કહું. કમ્પ્લીટ. 132 સારી પેન છે, 12 ખરાબ. કમ્પ્લીટ સ્વીટહાર્ટ? એટલે ટોટલ થયા 144. હવે એમાંથી જોયા વિના, જાણ્યા વિના, આંખ બંધ કરીને પસંદ એક બોલપેન કરવામાં આવે તો સારી નીકળે તેની સંભાવના શોધવાની છે. તો અહીંયા લખવાનું પેન સારી નીકળે તેની સંભાવના. ખાસ ધ્યાન રાખજો. તો સારી બોલપેન નીકળે એની સંભાવનાને કહીએ P of A બરાબર m ના છેદમાં m. તો સારી બોલપેન કેટલી વાર નીકળે સ્વીટહાર્ટ? તો
જો અહીંયા લખેલું છે 132 સારી બોલપેન છે, તો કે 144 માંથી 132 વખત સારી બોલપેન નીકળી શકે. તો આ 132 છેદમાં n એટલે કુલ પરિણામ. કુલ પરિણામ કેટલા છે માની લો 144. તો 144. તો જો આ બે ના છેદ ઉડે કેટલા વડે, તો કે 4 વડે ઉડે. 4 તેરી 12, 4 તેરી 12. આના ઉડે 4 તેરી 12 ને 4 અઠા 32. તો કેટલા આવે સ્પીડ? 33 ના છેદમાં 8. સમજી ગયું સ્પીડ? શું કહ્યું? તો 132 ના છેદમાં 144 હતા, તો બે માં 4 ની ચાવી લાગે એટલે 132 ભાગ્યા 4 કર્યા તો 4 તેરી 12, 4 તેરી 12 એટલે 33 આવ્યા. આમાં 4 તેરી 12 ને 4 6 24 આવે. સોરી 36 ચોક 144 થાય. સોરી કેટલા માની લો? તો કે 33 ના છેદમાં 36. હજી છેદ ઉડે તો 11 તેરી અને 12 તેરી એટલે 11 ના છેદમાં 12. ના મજા આવી. ઉભા જે પાછું કરીએ. હું થયું નહીં. એમ એટલે સાનુકૂળ પરિણામ, મતલબ સાનુકૂળ પરિણામ એટલે સારી બોલપેન. તો સારી બોલપેન કેટલી છે સ્પીડ? 132. અને એન એટલે કુલ પરિણામ. કુલ પરિણામ કેટલા છે સ્પીડ? 144. હવે 132 એટલે કેટલા? 4 તેરી 12, 4 તેરી 12 એટલે 33 ચોક અને 36 ચોક 144. આ 4 4 11 કમ્પ્લીટ. હવે ઉપર 33 વધ્યા, નીચે 36. તો 11 તેરી માખી તારીખ 11 તેરી અને 12 તેરી 36 એટલે 3 3 ગયા તો વધ્યા કેટલા સ્પીડ? 11 ના છેદમાં 12. માખી છે બોલે કમ્પ્લીટ સ્પીડ. મસ્ત દાખલો, ઈઝી દાખલો અને વારંવાર પ્રેક્ટિસ કરવાનું મન થાય ને એવો દાખલો. એકવાર નજર માર લઈ એટલે સમજાઈ જાય. જો શું છે સ્પીડ? તો કે 12 ખામી વાળી બોલપેન હતી, એમાં ભૂલથી 132 સારી બોલપેન ભરી ગઈ. મતલબ આ બે મિક્સ થઈ ગઈ. સમજાઈ ગયું સ્પીડ? તો કે 12 ને 132 મિક્સ થઈ ગઈ એટલે કુલ પરિણામ કેટલા? તો કે કુલ પરિણામ 12 વત્તા 132 મતલબ 144 થાય. કમ્પ્લીટ. અહીંયા સુધી કમ્પ્લીટ માં લો. સમજાઈ ગયું એટલું સ્પીડ? હવે જો ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન શું હોય તો કે આ 144 માંથી એક બોલપેન પસંદ કરવામાં આવે અને હારી હોય તો હારી હોય કેટલી? તો કે 132 બોલપેન સારી હોય, 12 ખરાબ હોય. કમ્પ્લીટ સ્પીડ. આગળ જઈએ તો શું હોય? તો કુલ પરિણામ બરાબર, તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, કુલ પરિણામ બરાબર 12 ખરાબ અને 132 સારી. બેનો સરવાળો કેટલો સ્પીડ? તો કે 144. અહીંયા સુધી ક્લિયર? હવે જો એમાંથી સારી બોલપેન કેટલી છે? તો કે 132. ખરાબ બોલપેન કેટલી છે? તો કે 12. કમ્પ્લીટ. હવે જો આ પ્રશ્ન સમજીએ. આપણે 144 બોલપેન છે એમાંથી જોઈને એક બોલપેન પસંદ કરી. મતલબ જો આંખ બંધ રાખો, તમારા કાન બંધ રાખો, તમારું મોઢું બંધ રાખો, તમારી બંધ રાખીને જુઓ અને એક બોલપેન તમારા હાથમાં આવે. એ બોલપેન હારી હોય તેની સંભાવના શોધવાની છે. તો કે એની સંભાવના શું કહેવાય? તો કે m ના છેદમાં n. સારી બોલપેન કેટલી છે સ્પીડ? તો કે સારી બોલપેન 132 છે. જો 132 ઉપર લખ્યા અને n એટલે કુલ પરિણામ. તો કુલ પરિણામ કેટલા સ્પીડ? 144 લઈ કમ્પ્લીટ. હવે આ બેના પેલા 4 ની ચાવી લગાડી. 33 ચોક અને 36 ચોક 4 4 ગયા. હવે 3 ને લઈ એટલે 4 તેરી 12 ને લગાડો તોય હાલે, પણ ઉપર 11 તેરી 33 નીચે 12 તેરી 36. અહીંયા માખી આવી હતી એટલે માખી તારી કમ્પ્લીટ સ્પીડ. આ દાખલો મોસ્ટ આઈએમપી કામનો દાખલો અને બોર્ડમાં આવી શકે એના 100% ચાન્સ છે. એટલે પ્રેક્ટિસ કરીએ, પ્રેક્ટિસ કરી અને ઈઝી બનાવીએ. પ્રેક્ટિસ કરીએ વારંવાર, 2 વાર, 5 વાર, 15 વાર, બેર મિનિમમ 50 વાર તો જઈએ. 50 વાર બનાવડે તો દાખલો ગયો એની કમ્પ્લીટ સ્પીડ. એટલે પ્રેક્ટિસ કરીએ અને સ્મૂથ બનાવીએ. કમ્પ્લીટ સ્પીડ એટલો સ્મૂથ કે સાહેબ કહેતા કે આજથી 10 વર્ષ પછી કે 5 વર્ષ પછી 8 વર્ષ પછી તમારા હાથમાં 1-2 વસ્તુ આવશે એટલો સ્મૂથ દાખલો બનાવીએ. ઓકે સ્પીડ. આ દાખલો જ્યાં સુધી તમે રહ્યા તમને દાખલો આવડી ગયો હોય, પ્રેક્ટિસ કરવાનું મન થયું હોય, એનાથી વિશેષ તમને મને આઈ લવ યુ કહેવાનું મન થયું હોય ને તો આઈ લવ યુ. કમ્પ્લીટ સ્પીડ. એટલે પ્રેક્ટિસ કરીએ 5 વાર, 15 વાર, 20 વાર, બેર મિનિમમ 50 વખત તો જઈએ અને જઈએ. અહીંયા સુધી રહ્યા કોન્સેપ્ટ ક્લિયર થયો હોય, દાખલો આવડી ગયો હોય ને તો આઈ લવ યુ યાર. અને
તમને દાખલો આવડ્યો ને તો તમારા કરતા, તમારા બાપ કરતા, તમારા કુટુંબ કરતા વધારે રાજી સરાર કોણ હશે તો કે એટલે આઈ લવ યુ ઓલ. અને હવે જસ્ટ કાંઈ નથી, નીકળી પડો.